ફાયર બ્રિગેડ સ્ટેશન સુધી વરસાદી પાણીનો પ્રવાહ પહોંચી ચૂક્યો છે। કુંભારવાડા, ઝુંડાળા, મિલપરા ફાયર સ્ટેશન વિસ્તાર આખો પાણી થઈ ગયો। કરલી જળાશયમાંથી પાણી ખાડીમાં નહીં જતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। પોરબંદર, કુતિયાણા, રાણાવાવ સહિત રેસ્ક્યુ ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે। ખેડ પંથકને ધમરોડિયા બાદ ભાદરના પાણી હવે પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે। અત્યારે પોરબંદરના ઝુંડાળા, મિલપરા અને કુંભારવાડા વિસ્તાર તેમજ ફાયર બ્રિગેડ ઓફિસનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે અને ફાયર બ્રિગેડની કચેરી સુધી પાણીના પ્રવાહ છે તે ધસમસતા આવી રહ્યા છે। અત્યારે આપણી સાથે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી અભયભાઈ છે। અભયભાઈ સાથે આપણે વાત કરીએ। અભયભાઈ, શહેરમાં કેટલી જગ્યાએ પાણી આવ્યું છે, કેટલા રેસ્ક્યુ કર્યા છે, શું સ્થિતિ છે? અત્યારે ખાડીના જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે બધા પાણી અત્યારે ચડી ગયા છે અને પાટા સુધી પાણી અત્યારે પહોંચવા આવ્યું છે। એટલે અમે કાલ રાત્રિથી જ પોરબંદરના રેસ્ક્યુના કોલ મળેલા હોય, જેથી જુદી જુદી જગ્યાએથી કુંભારવાડા વિસ્તારમાંથી વધુ, રાજીવનગર વિસ્તાર, નરસંગ ટેકરી વિસ્તાર અને મિલપરા વિસ્તાર વધારે પડતા રેસ્ક્યુ પૂર્ણ થઈ ગયેલા છે અને જેટલા પણ નવા આવે છે એને અટેન્ડ અત્યારે કરીએ છીએ। એક ટીમ અમારી કુતિયાણા પણ સ્ટેશનમાં છે। કુતિયાણા 3 દિવસથી અહીંયા સ્ટેશનમાં છે, ખેડમાં કામગીરી કરી રહી છે બોટ સહિત। એટલે હવે પોરબંદરમાં ખાડી વિસ્તારમાં પાણી આવતા એ ટીમને પણ પરત બોલાવેલી છે અને હવે પોરબંદરમાં વધારે કામગીરી માટે પૂરજોરથી કરવામાં આવશે બચાવ કામગીરી। ફાયર બ્રિગેડ સ્ટેશન જે છે ત્યાં પણ પાણીનો પ્રવાહ વધી ગયો છે અને અંદર પણ પાણી ઘૂસી ગયા છે। કેટલી ટીમો આપણે કાર્યરત કરી છે અને અહીંયા પાણીનો ભરાય એના માટે શું વ્યવસ્થા? હા, એટલે કુલ એક કુતિયાણા સહિતની 2 ટીમો અહીંયા, એટલે 3 ટીમો અત્યારે કાર્યરત છે। 2 પોરબંદર ખાતે અને એક કુતિયાણા ખાતે 3 કુલ ટીમ ચાલુ છે અને પાણીનો અત્યારે પ્રવાહ પાટા સુધી પહોંચી ગયો છે। એટલે ફાયર બ્રિગેડ વિસ્તારમાં પણ પાણીનો પ્રવાહ સારો એવો છે। ફાયર બ્રિગેડ વિસ્તારમાં પણ પાણીનો પ્રવાહ છે અને સંપૂર્ણ ફાયર બ્રિગેડની કામગીરી છે તે કાર્યરત છે। કુતિયાણા હોય, રાણાવાવ હોય કે પોરબંદર શહેર હોય, તમામ વિસ્તારોમાં અત્યારે રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને મોટાભાગના રેસ્ક્યુના જે કોલ મળે છે તે મુજબ ફાયર બ્રિગેડ પણ કામગીરી કરી રહી છે। હિતેશ સગડા, TV9, પોરબંદર। તો પોરબંદરમાં ભારે વરસાદને પગલે હાલ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। શહેરમાં 1983ના પૂરની સ્થિતિના પુનરાવર્તનનો ભય લોકોને સતાવી રહ્યો છે। મહત્વનું છે કે 1983માં પોરબંદર શહેરમાં ઘોડાપૂર આવતા આખું શહેર પાણીમાં ડૂબી ગયું હતું। હાલ તો શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। માલસામાન, ઢોર સહિત લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર શરૂ કર્યું છે। સતત પાણીનો ધસમસતો પ્રવાહ વધી રહ્યો છે અને લોકોનો ચિંતાનો પણ વધી રહી છે। ત્યારે કરલી જળાશયમાંથી પાણી સમુદ્રમાં જવાને બદલે લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે।